અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ડેડિયાપાડા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી સરકારી હોસ્પિટલમાં ફૂડ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું. તો આવો જોઈએ એક રિપોર્ટ. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ડેડિયાપાડાના ભાજપના દ્વારા પુષ્પાંજલિ અને ફૂડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડેડિયાપાડા સંગઠન મંત્રી પ્રમુખ મનસુખભાઈ વસાવા, ડેડિયાપાડા જિલ્લાના પંચાયતના સદસ્ય હિતેશભાઈ વસાવા, રણજીતભાઈ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ડેડિયાપાડા ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે ડેડિયાપાડાના સરકારી દવાખાના ખાતે જે સારવાર લઈ રહેલા જે પણ દર્દીઓ છે તેમની મુલાકાત લીધી. સાથે જ નાના ભૂલકાઓની પણ આજે મુલાકાત લીધી અને અમારા ભારતીય જનતા પાર્ટી વતી ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ મેં ડેડિયાપાડા સરકારી દવાખાના ખાતે કરેલો છે. સાથે જ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને અમે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ બધા ભારતીય જનતા પાર્ટી ડેડિયાપાડા મંડળ વતી. ભૂતપૂર્વ વડાપ્રધાન હજારો કાર્યકરોના પ્રેરણા સ્ત્રોત અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના કાર્યક્રમ હેઠળ દવાખાનાની અંદર જે લોકો સારવાર લેવા આવ્યા છે તે તમામ લાભાર્થીઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફૂડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમે સૌ આ કાર્યક્રમમાં જોડાયા અને શ્રદ્ધેય વાજપેયીજીને હૃદયથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ.